ગુજરાતમાં અહમદ પટેલ અને અભય ભારદ્વાજના નિધનથી ખાલી પડેલી રાજ્યસભાની 2 બેઠકો પર ચૂંટણી યોજવા કેન્દ્રીય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી લીધી છે। મહત્વની વાત તો એ છે કે આ બંને બેઠક પર અલગ અલગ ચૂંટણી યોજાય તેવી પૂરી શક્યતા છે। કારણ છે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્ય ચૂંટણી પંચને મોકલેલો પત્ર, જેમાં બંને સભ્યો અલગ અલગ ટર્મમાં ચૂંટાયા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે। એવામાં સ્પષ્ટ મનાઈ રહ્યું છે કે બંને બેઠક પર અલગ અલગ ચૂંટણી યોજાય। જો આ પ્રમાણે થયું તો કોંગ્રેસને 1 બેઠકનું નુકસાન જશે અને ભાજપને 1 બેઠકનો ફાયદો થશે। તો કોંગ્રેસે ચૂંટણી પંચ પર સવાલો ઉઠાવવાનું શરૂ પણ કરી દીધું છે। અવસાનથી અથવા તો રાજીનામાથી તો એ બંને બેઠકો કે 3 બેઠકો 4 બેઠક હોય, ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી હંમેશા સાથે થતી હોય છે। પણ ભાજપા પોતાની રાજ્યસભાની અંદર સીધી રીતે બહુમતી નથી મેળવી શકતી, એટલે બહુમતી મેળવવા માટે અને પોતાના મન ફાવે તેવા લોકસભામાં બહુમતીના જોડે દેશ ઉપર હાવી થવા માટેના એક તરફા કાનૂનોને રાજ્યસભામાં પણ અડચણ ન ઊભી થાય તે માટે બહુમતી સાબિત કરવા માટે રાજ્યસભાની અંદર પોતાનું સભ્ય સંખ્યા વધે, સંખ્યાબળ વધે, તે માટે જુદા જુદા રાજ્યોમાં પ્રક્રિયા કરે છે। હું અપેક્ષા રાખું છું કે ભારતીય ચૂંટણી પંચ કાયદા દ્રષ્ટિએ કામ કરે, ગેરબંધારણીય કોઈના પણ દબાણ હેઠળ કામ ન કરે। એ દેશના લોકતંત્રના પણ હિત માટે છે અને ભારતના ભવિષ્ય માટે પણ એ જરૂરી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।